આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના અંદરના પાને શિક્ષણના સમાચાર. કચ્છની ખાનગી શાળાના છાત્રો હજુ એ પાઠ્યપુસ્તકથી વંચિત. શિક્ષણ સત્ર શરૂ થયાને પખવાડિયું વીતવા છતાં પુસ્તકો ન મળતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકોમાં દોડધામ. પુસ્તક વગર અભ્યાસને પાટે ચડાવવામાં સર્જાયો અવરોધ. સ્થિતિ ક્યારે થાળે પડશે તે અંગે અનિશ્ચિતતા. કચ્છ મિત્રના અંદરના પાને વધુ એક સમાચારમાં એર ઇન્ડિયાના વિમાનની યાંત્રિક ચકાસણીના લીધે આજની મુંબઈ ભુજની વિમાની સેવા રદ. સવારની વિમાની સેવાના મુસાફરોને બપોરની ફ્લાઇટમાં સમાવાયા. કચ્છ મિત્રના વ્યાપાર ભૂમિ પેજ પર સમાચાર છે. 2 નવા કૌભાંડ વિષય જાણો અને ઠગાઈથી બચો. રિઝર્વ બેંક કોઈને તેના એકાઉન્ટની ચકાસણી માટે અથવા તો એકાઉન્ટ સસ્પેન્શનની ધમકી આપવા માટે કોઈ ફોન કોલ કરતી નથી. તેના નામે કરાતો આ પ્રકારનો ફોન બનાવટી હોવાનો પૂરેપૂરો સંભવ છે. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરમાં છેલ્લા પાને ભચાઉ તાલુકાના જૂના કટારિયા ખાતે મતદાનનો ફોટો છપાયો છે. લખે છે, વરસાદ ધીમી ધારે, મતદાન જોશભેર, 76% વોટિંગ. મતોત્સવ કચ્છની 118 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 11 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા સંપન્ન. વરસાદની પરવા કર્યા વગર કચ્છીઓ હોંશે હોંશે મતદાન કરવા નીકળી પડ્યા. બહારગામ વસતા કચ્છીઓએ ખાસ વાહન ભાડે કરી વતન આવી મતદાન કર્યું. બેલેટ પેપરથી મતદાન થતું હોવાથી ઈવીએમની સરખામણીએ વધારે સમય લાગ્યો. દિવ્ય ભાસ્કરમાં છેલ્લા પાને વરસાદના સમાચાર છે. ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ઝરમરથી ઝાપટારૂપી મેઘરાજાની હાજરી. આજે પણ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ સાથે આગાહી અપાઈ. ગાંધીધામમાં 3, અંજારમાં 1/2 ઇંચ વરસાદ, નખત્રાણા, વાગડ, માંડવી, મુન્દ્રામાં હાજરી. દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને આંગણવાડીની બહેનો માટે શુભ સમાચાર. આંગણવાડીની બહેનોને ગ્રેજ્યુઇટીની રકમ વાર્ષિક 10% વ્યાજ સાથે ચૂકવાશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ જવાબદારોએ વાંધા કાઢી અટકાવી હતી. કચ્છ લડાયક મંચે લડતને સુખદ પરિણામ ગણાવી નિર્ણય આવકાર્યો. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. અષાઢી બીજ. નવા વર્ષે સમગ્ર કચ્છમાં જાહેર રજાની પરંપરા જાળવવા માગ. અમુક શાળાઓમાં જ રજા જાળવી રાખવાના નિર્ણય સામે અસંતોષ. પાવન પ્રસંગે રજાને સીમિત કે રદ કરવાનો નિર્ણય ઠેસ પહોંચાડનારો. ગુજરાત સમાચારના છેલ્લા પાને પરીક્ષાના સમાચારમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પૂરક પુનઃ બોર્ડ પરીક્ષા. 2 લાખથી વધુ વિદ્યાર્થી, 68 ઝોન, 112 કેન્દ્ર, 646 બિલ્ડિંગ અને 6048 બ્લોક. ફોર્મ ભરવાની મુદત બાદ પણ 10,000થી વધુ ફોર્મ ભરાયા. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં એક અન્ય હેડલાઇન જણાવે છે, રાપરમાં ₹1 મોકલાવીને ખાતામાંથી 77,000 ઉપાડી લીધા. મેસેજના નામે એપ્લિકેશન મોકલાવી, જે ડાઉનલોડ કરતા જ ફોન હેક થયો અને પૈસા ઉપાડી ગયાનો મેસેજ. અન્ય એક સમાચારમાં ગુજરાતની 45 પીટીસી કોલેજો નો એડમિશન ઝોનમાં. પ્રવેશ ન અપાયા. કાઉન્સિલના નિયમો મુજબ પરફોર્મન્સ રિપોર્ટ સબમિટ ન કરતા પ્રવેશ પ્રક્રિયાથી બાકાત. કોલેજોની સરકારને રજૂઆત. હું ઈશા ઉપાધ્યાય. આજે વિશ્વ ઓલિમ્પિક દિવસ. સંદેશના 7મા પાને સમાચાર છે. ઓલિમ્પિક 2036 પહેલા રાજ્યમાં 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ.
2030માં કોમનવેલ્થ ગેમ્સ સહિતની કેટલીક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજાશે. ઓલિમ્પિકની તૈયારીઓમાં 75,000 પ્રેક્ષકોની ક્ષમતાના ઇન્ડોર એરેના, એક્વેટિક અને ટેનિસ સેન્ટર બનાવાશે. અમદાવાદ બનશે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનું સેન્ટર ઓફ અટ્રેક્શન. નારણપુરામાં 20.38 એકર જગ્યામાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ આકાર લેશે. સંદેશમાં સ્પોર્ટ્સ પેજ પર સમાચાર છે. બુમરાહ સામે ઇંગ્લેન્ડ ઘૂંટણીએ 465 રનમાં ઓલ આઉટ. ભારતના બીજી ઇનિંગમાં 2 વિકેટે 90 રન. કુલ લીડ 96 રન થઈ. બુમરાહની 5 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 3, જ્યારે મોહમ્મદ સિરાજે 2 વિકેટ ખેરવી. અન્ય એક સમાચારમાં, રાજકારણમાં પ્રવેશ કરવાનો સૌરવનો નનૈયો, ટીમ ઇન્ડિયાના કોચ બનવા તૈયાર. ભારતીય ક્રિકેટમાં મારું સૌથી મોટું પ્રદાન મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાનું છે. સંદેશમાં વધુ એક સમાચારમાં, આજે તારીખ 23મી જૂન એટલે કે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરાશે. કોટડા ચકાર પાસે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સામાન્ય સભા યોજાશે. ભાવિ યોજનાઓ તથા ઊંટ પાલકોના જીવનમાં આવતા પડકારો અંગે ચર્ચા કરાશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર